આજે આપણે ઘરે ચોકલેટ કેક બનાવીશું. આ કેક બનાવવા માટે આપણે ફક્ત 2 જ વસ્તુનો ઉપયોગ કરવાના છે. ઘરમાં આપણી પાસે એકદમ ઇઝીલી અવેલેબલ હોય એવી વસ્તુમાંથી જ આ કેક તૈયાર થાય છે અને બનાવવામાં એટલી ઇઝી છે કે જો તમે બાળકોને એકવાર બતાવી દો તો એ લોકો પણ આ પ્રમાણે જાતે કેક તૈયાર કરી શકે છે. તો ચલો આપણે જોઈએ કે ચોકલેટ કેક ઘરે કેવી રીતે બનાવાય. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. ચોકલેટ કેક બનાવવા માટે મેં 12 બોનબોન બિસ્કિટ અને 12 ઓરિયો બિસ્કિટ લીધા છે. ઘણીવાર એવું થાય છે કે આપણી પાસે બધા બિસ્કિટ થોડા થોડા બચી જતા હોય છે, તો તમે એ પ્રમાણે મિક્સ બિસ્કિટમાંથી પણ આ રીતની ચોકલેટ કેક તૈયાર કરી શકો છો. બિસ્કિટને આપણે આ રીતે તોડી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. આ રીતે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જવા જોઈએ. બિસ્કિટ ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે જે મોલ્ડમાં કેક બનાવવાની છે એ મોલ્ડને તેલથી ગ્રીસ કરી લેવાનો અને એની અંદર નીચેની સાઈડ આ રીતે આપણે બટર પેપર લગાડવાનું છે. જો તમારી પાસે બટર પેપર ના હોય તો તેલ લગાડ્યા પછી તમે એની પર થોડો મેદો ડસ્ટ કરી લો. ગ્રાઇન્ડ કરેલા બિસ્કિટને આપણે આ રીતે ઊંડા બાઉલમાં કાઢી લેવાના છે અને એની અંદર આપણે 1 કપ દૂધ ઉમેરવાનું છે. તમે અડધું દૂધ અને અડધું પાણી એ પ્રમાણે પણ લઈ શકો છો. જો તમે બધા મિક્સ બિસ્કિટની અંદરથી આ રીતે ચોકલેટ કેક બનાવવા માંગતા હો તો તમારે એની અંદર 1 ટીસ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરવો પડશે. અત્યારે મેં ચોકલેટ ફ્લેવરવાળા જ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે એટલે એક્સ્ટ્રા કોકો પાવડર નથી ઉમેર્યો. પણ જો તમે મિક્સ બિસ્કિટમાંથી બનાવો તો તમારે એક્સ્ટ્રા 1 ટીસ્પૂન જેટલો કોકો પાવડર આની અંદર ઉમેરવો પડશે. દૂધ અત્યારે બરાબર મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે. બેકિંગ પાવડર નાખ્યા પછી એક જ દિશામાં એટલે કે એક જ ડિરેક્શનમાં આપણે એને મિક્સ કરવાનું છે. આ કેક હું અત્યારે કડાઈમાં બનાવવાની છું, તો કડાઈને મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધી છે. તમે ઓટીજી કે ઓવનમાં પણ આ કેક બનાવી શકો છો. ગ્રાઇન્ડ કરેલા બિસ્કિટને આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે. એમાં 1 કપ દૂધ નાખવાનું છે. તમે અડધું દૂધ અને અડધું પાણી એ રીતે બંને મિક્સ કરીને પણ એમાં નાખી શકો છો. બિસ્કિટ ગળા જ હોય છે એટલે આપણે એની અંદર એક્સ્ટ્રા કોઈ ખાંડ નાખવાની જરૂર નથી પડતી, પણ જો તમને થોડી વધારે સ્વીટ કેક ગમતી હોય તો તમે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ અત્યારે નાખી શકો છો. દળેલી ખાંડ નાખવાની છે. જો તમે મિક્સ બિસ્કિટમાંથી આ કેક બનાવો તો તમારે એની અંદર 1 ટીસ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરવાનો. આપણે બોનબોન બિસ્કિટ અને ઓરિયો બિસ્કિટ લીધા છે, બંનેમાં ચોકલેટ ફ્લેવર હોય છે એટલે કોકો પાવડર નથી નાખ્યો. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે. બેકિંગ પાવડર નાખ્યા પછી એક જ ડિરેક્શનમાં હલાવીને એને મિક્સ કરવાનું છે. જો તમારી પાસે ઘરમાં બેકિંગ પાવડર ના હોય તો તમારે 1/4 ટીસ્પૂન જેટલો એટલે કે 1 ચપટીક જેટલો ખાવાનો સોડા જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ એ નાખવાનો. અત્યારે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે બેટરને કેકના ટીનની અંદર કાઢી લેવાનું છે. જો તમારી પાસે આ રીતનું કેક ટીન ના હોય તો તમે કોઈ પણ સ્ટીલના વાસણને તેલથી ગ્રીસ કરી અને એની પર થોડો મેદો નાખીને પણ એમાં કેક બનાવી શકો છો. 2 થી 3 વાર આ રીતે ટેપ કરી લેવાનું. અત્યારે આપણે આ કેક કડાઈમાં બનાવવાના છીએ, તો કડાઈને મેં પ્રીહીટ કરી લીધી છે. જો તમે ઓટીજી કે ઓવનમાં બનાવતા હો તો તમારે એને પણ પ્રીહીટ કરી લેવાનું. પહેલી 15 મિનિટ મેં કેકને મીડિયમ ફ્લેમ પર રાખી હતી અને ત્યારબાદ બીજી 20 મિનિટ એકદમ સ્લો ફ્લેમ ઉપર રાખી અને બેક કરી લીધી છે. તો ટોટલ 35 મિનિટમાં આ કેક બેક થઈ ગઈ છે. આપણે એને એકવાર ચપ્પુથી પણ ચેક કરી લઈએ. તો ચપ્પુ અત્યારે એકદમ ક્લીન આવે છે, તો આપણી કેક તૈયાર છે. કેક બહાર કાઢી લીધા પછી ઢાંકીને એને આપણે 1 કલાક માટે ઠંડી થવા દેવાની છે. 1 કલાક પછી કેક જ્યારે બરાબર ઠંડી થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી એને અનમોલ્ડ કરી લઈશું. ટેનને આ રીતે ઊંધું મૂકવાનું અને ઉપરથી એને ટેપ કરવાનું. હવે જે ઉપર બટર પેપર છે એને આપણે કાઢી લેવાનું છે. કેક જો ગરમ હશે અને તમે એને અનમોલ્ડ કરવા જશો તો ઇઝીલી અનમોલ્ડ પણ નહીં થાય અને તૂટી જશે. તો કેકને પહેલાં બરાબર ઠંડી થવા દેવાની.
ઈચ્છો તો આ કેકને તમે આ પ્રમાણે પણ ખાઈ શકો છો, પણ આપણે એની પર આ રીતે થોડો ચોકલેટ સિરપ આવે છે એનાથી ડ્રેસિંગ કરીશું. ચોકલેટ સિરપને આ રીતે ચમચીની મદદથી આપણે આખી કેક ઉપર લગાડી દેવાનો છે. આનાથી ચોકલેટ કેક દેખાવમાં તો સરસ લાગે જ છે, ટેસ્ટમાં પણ વધારે સરસ લાગે છે. આ રીતે સિરપ લગાવી દીધા પછી આપણે એની પર થોડી ચોકલેટ ચિપ્સ નાખીશું. જો તમારી પાસે ચોકલેટ સિરપ ના હોય તો તમે ચોકલેટને મેલ્ટ કરી અને એનાથી પણ સેમ આ જ રીતે ડ્રેસિંગ કરી શકો છો. ચોકલેટ ચિપ્સ ઓપ્શનલ છે, ના હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો. હું તમને કેક વચ્ચેથી કટ કરીને બતાવું. આ કેક એકદમ જ ખાવામાં સ્પોન્જી બને છે. જો તમે આ ઓવન કે ઓટીજીમાં બનાવો તો તમારે એને 180 ડિગ્રી ઉપર લગભગ 15થી 20 મિનિટ માટે બેક કરી લેવાની. જો તમે બહાર એને બનાવશો કડાઈમાં તો થોડો સમય વધારે લાગશે. તમે જોઈ શકો છો અંદરથી પણ એ એકદમ જ સ્પોન્જી છે. તો તમે આ એકદમ ઇઝી ચોકલેટ કેક બનાવીને ચોક્કસ ટ્રાય કરો અને રેસીપી અંગેના તમારા વ્યૂ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે.